મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે અનબોક્સ કરવાના છીએ પ્લાસ્ટિકનું સ્ટોરેજ ડ્રોવર। અલગ અલગ ખાનાવાળું ડ્રોવર હોય છે। આ બોક્સની અંદર એના પાર્ટ પેક આવે, આપણે ઘરે છે ને આને ફિટ કરવા પડે। હવે આ જે ડ્રોવર બોક્સ છે ને મિત્રો, એ તમે ઘરની અંદર, ઓફિસની અંદર, હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાએ તમે આનો યુઝ કરી શકો, કારણ કે વજનમાં સાવ હળવું આવે અને પ્લાસ્ટિકમાંથી બનેલું હોય છે। સૌથી પહેલા આપણે બોક્સને ઓપન કરીએ। આની અંદર મિત્રો અલગ અલગ આના પાર્ટ નીકળશે। પ્લાસ્ટિકનું મટીરિયલ હોય છે મિત્રો, લાકડાની કમ્પેરિઝનમાં આમ જોઈએ ને તો આની ઉપર વેધરની એની ઇફેક્ટ કાંઈ થાય નહીં। આ ટાઈપના અલગ અલગ પાર્ટ નીકળ્યા છે આની અંદરથી। સૌથી પહેલા આપણે પાર્ટ બધા અહીંયા રાખી દઈએ, પછી આને ફિક્સ કરશે। આ ડ્રોવર છે એના જેવું આ રીતના 5 ડ્રોવર વાળું બોક્સ છે મિત્રો। 5 ડ્રોવર વાળું આપણે કહી શકાય કે સ્ટોરેજ કેબિનેટ અથવા સ્ટોરેજ ડ્રોવર કહી શકીએ। બોક્સ ખાલી થઈ ગયું છે અને આની અંદરથી પાછા આ આખી ફ્રેમ છે ડ્રોવરની। આ રીતની ફ્રેમ નીકળી છે। નંબર ઓફ પીસ જોઈ તો આ પણ 2 6 પાર્ટ આના નીકળ્યા છે। તો મિત્રો ટોટલ આ બોક્સની અંદરથી આટલા પાર્ટ નીકળ્યા છે, જુઓ આટલા પાર્ટ ટોટલ નીકળ્યા છે આમાંથી। હવે આપણે છે ને આને ફિક્સ કરશી। બહુ આરામથી તમે ઘરે આને ફિક્સ કરી શકશો, ઈઝી છે। આપણી સાથે વિશાલભાઈ પારેખ છે, જે આપણને ઇન્સ્ટોલેશનની અંદર હેલ્પ કરવાના છે। વિશાલભાઈ, આપણે શરૂઆત કઈ રીતના કરશું? ઓકે, આ જે પાર્ટ છે મિત્રો એ બેઝની અંદર આવશે। વિશાલભાઈ આગળ આપણે આ જગ્યાએ ઇન્સ્ટોલિંગ કરીએ। હા ઓકે, આ બેઝની અંદર લાગશે આ જગ્યાએ। ઓલમોસ્ટ આને આપણે પાયા કહી શકીએ આના। તો આના પાયા ફિક્સ થઈ ગયા છે। હવે આની ઉપર આ સ્ટીક આવશે, 4 સ્ટીક છે, સિમ્પલી આની અંદર ફિક્સ થઈ જશે મિત્રો। તમે ઘરે આને આરામથી એક વ્યક્તિ આને ફિટ કરી શકશે। એની ઉપર આ પાર્ટ આવશે। પેલા આખી ફ્રેમ બનાવશે વિશાલભાઈ આપણે। ઓકે, તો સૌથી પહેલા આપણે આખી ફ્રેમ બનાવવાના છીએ। આ મિત્રો સૌથી ઉપરનો ભાગ છે, અહીંયા પણ આ ટાઈપની જગ્યા આપી છે, એટલે ઉપર પણ કઈ વસ્તુ રાખવી હોય તો રાખી શકે। મિત્રો આ ફ્રેમ રેડી થઈ ગઈ છે। હવે આની અંદર આપણે ડ્રોવર ફિક્સ કરશે। ડાયરેક્ટ મિત્રો આ જ રીતના રાખી દેવાના। મિત્રો આ પ્લાસ્ટિકનું ડ્રોવર બનીને રેડી થઈ ગયું છે। ઓલમોસ્ટ જોઈને તો 5-10 મિનિટમાં તમે આને આરામથી ઘરે ફિક્સ કરી શકો। હવે આની અંદર તમે ખાસ જુઓ ને તો જો આ રીતના ખાના આના ઓપન થશે અને આની અંદર નાની મોટી વસ્તુઓ તમે રાખી શકો। સામાન્ય રીતના સ્ટેશનરી પ્રોડક્ટ છે, ઓફિસની અંદર ફાઇલો રાખી શકાય, હોસ્પિટલ હોય, ઘરની અંદર પણ માનો કે છોકરાઓનો રૂમ છે તો એની અંદર પણ નાના મોટા રમકડા છે અથવા સ્ટેશનરી પ્રોડક્ટ આમાં આરામથી રાખી શકાય। અને લાઇટ વેઇટ છે, એટલું બધું વજનવાળું નથી। અને આની આપણે હાઈટ જોઈએ મિત્રો ટોટલ, તો ઓલમોસ્ટ આની હાઈટ છે
29.50 ઇંચની. આની પહોળાઈ જોઈ મિત્રો તો ઓલમોસ્ટ 30 ઇંચ જેવી છે ટોટલ પહોળાઈ. હવે ખાનાની ઊંડાઈ જોઈ તો ઓલમોસ્ટ આપને 5 ઇંચની મળે છે અને ડેપ્થ જોઈ આ રીતના તો આપને 35 ઇંચ જેવી મળે છે. તો ઇનફ સ્પેસ છે, હાઇટ પણ ઇનફ આપેલી છે, તો આરામથી તમે આને યુઝ કરી શકો. લાઇટ વેઇટ છે, વેધરની કોઈ ઇફેક્ટ થવાની નથી કારણ કે પ્લાસ્ટિકમાંથી બનેલ છે. મિત્રો આની કિંમત જોઈને તો આની MRP 1400 રૂપિયાની આસપાસ છે અને આ વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર મેં એક નંબર આપી દીધો છે. જો તમે આ ટાઈપની પ્રોડક્ટ વિશે વધારે માહિતી મેળવવા માંગતા હોય તો તમે ડાયરેક્ટલી ત્યાં વાત પણ કરી શકશો.